નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન લેક્ચર 3. આયોનિક સંતુલનની અંદર આપણે પ્રસ્તાવના, આર્હેનિયસ એસિડ બેઝની વ્યાખ્યા અને પ્રોસ્ટેટ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત વિશે આપણે ભણ્યા હતા. બીજી બાબત આપણે વાત કરી હતી સ્ટ્રોંગ એસિડ કોને કહેવાય, સ્ટ્રોંગ બેઝ કોને કહેવાય, વીક એસિડ કોને કહેવાય અને વીક બેઝ કોને કહેવાય. સંયુગ્મ એસિડ, સંયુગ્મ બેઝ આ આપણે એટલો ટોપિકો આપણે ભણી ગયેલા છે. આજે એસિડ બેઝ ની સંકલ્પના લુઈસ એસિડ બેઝ લુઈસ એસિડ બેઝ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે કે આર્હેનિક એસિડ બેઝ ની વ્યાખ્યા આપી હતી. આર્હેનિક ના મત પ્રમાણે એસિડ કોને કહેવાય આપણે ભણી ગયા કે આર્હેનિક ના મત પ્રમાણે એસિડ એવા પદાર્થો કે જે જલીય દ્રાવણમાં H+ આપે એને એસિડ કહેવાય અને એવા પદાર્થો કે જે જલીય દ્રાવણમાં OH- આપે તેને બેઝ કહેવાય. પ્રોસ્ટેટ-લોરી પ્રમાણે આપણે એસિડ બેઝની વ્યાખ્યા ભણી ગયા કે જે H+ ગુમાવે તેને એસિડ કહેવાય અને જે H+ મેળવે તેને બેઝ કહેવાય. હવે લુઈસ એસિડ અને લુઈસ બેઝ કોને કહેવાય? ખૂબ અગત્યનો ટોપિક છે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ. इलेक्ट्रॉन पेयर एक्सेप्टर जे इलेक्ट्रॉन पेयर स्वीकारશે, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહે છે. જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય? લુઈસ એસિડ. અને લુઈસ બેઝ કોને કહેવાય? ઇલેક્ટ્રોન પેयर ડોનર. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. ખૂબ સમજો, વિચારજો. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. તો લુઈસના મત પ્રમાણે લુઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય. ઉદાહરણ તરીકે BF3, LCl3, BeCl2 આ બધા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા અણુઓ છે. બી બોરોન, અહીંયા તમે જો બોરોનનું આપણે બંધારણ દોરી BF3 તો બોરોનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 અને 6. અહીં બોરોનની અષ્ટક રચના પૂર્ણ નથી. બોરોન પાસે પોતાનો અષ્ટક રચના પૂર્ણ નથી તો બોરોન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે પણ સ્વીકારવા માટે એની પાસે ખાલી p અથવા તો ખાલી d કક્ષક હોવી જોઈએ. તો અહીં બોરોન પાસે ખાલી p કક્ષક છે. બોરોન પાસે શું છે? ખાલી p કક્ષક. ખાલી p કક્ષક છે તો બોરોન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય? લુઈસ એસિડ. એવી રીતે HCl3 નું તમે બંધારણ દોરશો. અહીં એલ્યુમિનિયમ પાસે 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 અને 6. એલ્યુમિનિયમ નું અષ્ટક રચના પૂર્ણ નથી તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે શું બને? તો કે લુઈસ એસિડ. અહીં એલ્યુમિનિયમ પાસે ખાલી p કક્ષક અને ખાલી d કક્ષક છે. એલ્યુમિનિયમનું બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ 3 છે. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખો નિયમ 4 3s2 3p1. એની પાસે બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ 3 છે તો મુખ્ય ક્વોન્ટમ 3 ધરાવતી કક્ષકો કઈ 3s 3p અને 3d. એલ્યુમિનિયમ પાસે ખાલી p અને ખાલી d કક્ષક છે પણ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન યુગ્મ ખાલી p કક્ષકમાં સ્વીકારશે અને અષ્ટક રચના પૂર્ણ કરે તો LCl3 તે લુઈસ એસિડ છે. LCl3 શું છે? લુઈસ એસિડ. એવી રીતે BeCl2 બેરિલિયમ પાસે ખાલી p કક્ષક છે. બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી કે કારણ કે બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો કે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય? લુઈસ એસિડ. તો આ જે તટસ્થ અણુઓ છે કે જે લુઈસ એસિડ તરીકે વર્તે છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે. પછી કાર્બોકેટાઇન આપણે ભણી ગયેલા છે. GOC ની અંદર કાર્બોકેટાઇન છે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે. તો એવા કે તટસ્થ અણુઓ અને એવા બધા કેટાયનો કે જેની ઉપર ધન ભાર હોય, ઉદાહરણ તરીકે Na+, K+, S+, Ca+2 કે આ બધા કેટાયનો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે એની પાસે ખાલી કક્ષકો છે, ખાલી S, ખાલી p અથવા તો ખાલી d કક્ષકો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય? લુઈસ એસિડ. તો
તો આ લુઈસના મત પ્રમાણે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય અને લુઈસ બેઝ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. તો એવા જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે NH3 તો અહીં નાઇટ્રોજન પાસે લોન પેર છે. નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર. તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવશે H2O. તો H2O ના ઓક્સિજન પાસે બે લોન પેર છે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવશે CH3- કાર્બો એનાઇન. આની પાસે તે લોન પેર છે તો ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવશે OS- આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવશે Cl- F- Br- I- કે જે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતા ભાગ છે એને લુઈસ બેઝ કહે છે. તો લુઈસ એસિડ કોને કહેવાય અને લુઈસ બેઝ કહેવાય કોને કહેવાય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકારવાનું વલણ ધરાવે, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું વલણ ધરાવે એને લુઈસ એસિડ કહેવાય અને જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે એને લુઈસ બેઝ કહેવાય. અહીં મેં તમને લુઈસ એસિડ અને લુઈસ બેઝના કેટલાક ઉદાહરણો આપ્યા. અહીં આ ઉદાહરણો અગત્યના છે. BF3 LCl3 BeCl2. અહીં તમને ખ્યાલ ના આવે S+ કે S+ નું દાન નથી કરતા, S+ સ્વીકારતા નથી. આપણને એમ ખ્યાલ ના આવે પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે આની લાક્ષણિકતા એસિડિક લાક્ષણિકતા ધરાવે છે. આ કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું વલણ ધરાવતા અણુઓ છે, તટસ્થ અણુ. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા વાળા તટસ્થ અણુ NH3H2O કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે એના અહીંયા CH3 OS- Cl- F- Br- I- કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવતા અણુઓ અથવા તો આયનો છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા વાળા તટસ્થ અણુઓ અથવા તો આયનો છે. તો લુઈસના મત પ્રમાણે લુઈસ એસિડ અને લુઈસ બેઝ એક સરસ મજાનું ઉદાહરણ દ્વારા હજી કન્સેપ્ટ વધારે ક્લિયર કરીએ. BF3 અને NH3. અહીં આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજન પાસે લોન પેર છે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, બોરોન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. તો નાઇટ્રોજન અને બોરોન વચ્ચે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને બોરોન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. તો એક સ્વર્ગ સહસંયોજક બંધ બને. સ્વર્ગ સહસંયોજક બંધ કહેવાય. અને આ જે પ્રોડક્ટ બને આની એડિશન પ્રોડક્ટ કહેવાય. આ જે પ્રોડક્ટ બનશે એને કેવી પ્રોડક્ટ કહેવાય? એડિશન પ્રોડક્ટ. સમજી વધારે ક્લિયર થઈ ગઈ. BF3 બોરોન પાસે શું છે? ખાલી p કક્ષક. NH3 નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 અને 5. તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવશે, બોરોન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે તીરની નિશાની બોરોન તરફ રહેશે. અહીંયા જે બંધનું નિર્માણ થાય, નવો બંધ જે બને આ બંધને સ્વર્ગ સહસંયોજક બંધ કહે છે. તો અહીંયા લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચે જે બંધ બનશે કયા પ્રકારનો બંધ બનશે? સ્વર્ગ સહસંયોજક બંધ પ્રકારનો બંધ બનશે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ અહીંયા આપણે સારી રીતે સમજીએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે BF3 ને લુઈસ એસિડ કહેવાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો NH3 ને લુઈસ બેઝ કહેવાય. એક ખૂબ સરસ મજાનું એક્ઝામ્પલ બોરિક એસિડ. આપણે બધા જાણીએ છીએ બોરિક એસિડ એનું અણુસૂત્ર છે H3BO3. બોરિક એસિડ H3BO3. આ H3BO3 છે એટલે આપણને એવું લાગે કે બોરિક એસિડ છે એ ટ્રાઇબેઝિક એસિડ હશે. બોરિક એસિડ કેવો એસિડ હશે? ટ્રાઇબેઝિક. બોરિક એસિડ નું બંધારણ આપણે જોઈએ કે બોરિક એસિડ એના બંધારણ ઉપરથી અહીં 3 હોય છે એટલે આપણને એમ થાય કે એક S+ આપશે, એક S+ અહીંથી આપે, એક S+ અહીંથી આપશે. 3 S+ આપે એટલે આ ટ્રાઇબેઝિક એસિડ થાય પણ વાસ્તવમાં આની બેઝિસિટી 1 છે. બોરિક એસિડ છે મોનોબેઝિક એસિડ છે. બોરિક એસિડ કેવો એસિડ છે? મોનોબેઝિક એસિડ. મોનોબેઝિક એસિડ કેમ? અહીંયા તો અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે તો અહીંથી એક S+ દૂર થાય, અહીંથી એક S+ દૂર થાય, અહીંથી એક S+ દૂર થાય તો 3 S+ દૂર થવા જોઈએ અને ટ્રાઇબેઝિક એસિડ બનવો જોઈએ. પણ આ છે કેવો? મોનોબેઝિક એસિડ. શું કામ આને મોનોબેઝિક એસિડ છે તો ખૂબ સારી રીતે આપણે સમજીએ.
બોરિક એસિડ એક એવો એસિડ છે કે જે પોતાનું H+ નું દાન કરતો નથી. બોરિક એસિડ એક એવો એસિડ છે કે જે પોતાનું H+ દાન કરતો નથી, પરંતુ પાણીમાંથી H+ નું દાન કરે. કઈ રીતથી? આ ઓક્સિજન પાસે લોન પેર છે અને આ બોરોન છે, બોરોન પાસે ખાલી p કક્ષક છે. તો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા દાન કરશે, બોરોન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એસિડ, અને પાણી છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે બેઝ. લુઈસ એસિડ પ્રમાણે આપણે વ્યાખ્યા ભણી ગયા કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. આની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બોરોનને કરશે. ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? બોરોનને. એટલે એ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે એટલે ઓક્સિજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. ઓક્સિજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. એક લોન પેર કોને ડોનેટ કરી દીધી? બોરોનને. તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ બાહ્યતમ કક્ષામાં? તો કે 6. આ ઓક્સિજન પાસે જો કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 અને 5. તો આનો ફોર્મલ ચાર્જ કેટલો આવશે? +1. હવે આપણે રાસાયણિક બંધનની અંદર તે ભણી ગયેલા છે, ઓર્ગેનિકની અંદર તે ભણશું. વધુ વિદ્યુત ઋણ ઘટક પર ક્યારેક પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહેતો નથી. તો અહીં ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ બધા સ્ટેબલ નથી. તો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને આપશે? ઓક્સિજનને. હાઇડ્રોજન અહીંથી H+ દૂર થશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપીને અહીંથી H+ દૂર થાય. અહીંથી દૂર થશે H+. બોરોન ઉપર શું આવશે? માઈનસ ચાર્જ. અને વધુ સારી રીતે આપણે આવી રીતે લખીએ કે BOH 4 ટાઈમ માઈનસ વત્તા H+. અહીં તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે કે બોરિક એસિડ શું કામ મોનો એસિડ છે, મોનો બેઝિક એસિડ છે. અહીં બોરિક એસિડ પોતાનું H+ ગુમાવતો નથી, પણ પાણીમાંથી H+ મુક્ત કરે છે. બોરિક એસિડ એક એવો એસિડ છે કે જે પોતાનું H+ ગુમાવતો નથી, પાણીમાંથી H+ નું દાન કરે છે. એની પછી બીજી બાબત કે બોરિક એસિડ છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, પોતાના OH માંથી એક પણ H+ ડોનેટ કરતો નથી. બોરિક એસિડ એટલા માટે છે કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહે છે. તો બોરોઇક એસિડનું ઉદાહરણ ખૂબ સારી રીતે સમજવા જેવું છે. આ બોરિક એસિડ, બોરોન પાસે ખાલી p કક્ષક છે, H2O મેં લીધું, તો H2O ની ઓક્સિજન પાસે લોન પેર છે. ઓક્સિજનની લોન પેર છે કોને ડોનેટ કરશે? તો કે બોરિક એસિડ બોરોનને. બોરોનને શું કામ? તો કે બોરોન પાસે ખાલી p કક્ષક છે. બોરોનનો અષ્ટક પ્રશ્ન અપૂર્ણ છે. બોરોન પાસે અહીં આપણે જોઈ શકીએ કે 6 ઇલેક્ટ્રોન છે. તો બોરોન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે. અહીંયા H2O માંથી ઓક્સિજન પોતાની લોન પેર છે બોરોનને ડોનેટ કરશે, અને ઓક્સિજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. વધુ વિદ્યુત ઋણ ઘટક ઉપર પોઝિટિવ ચાર્જ અનસ્ટેબલ છે, સ્થાયી નથી. ત્યાંથી હાઇડ્રોજન છે પોતાનો ઇલેક્ટ્રોન છે ઓક્સિજનને આપશે ને H+ અહીંથી શું થશે? દૂર થઈને પ્રોટોન દૂર થશે. H+ ને આપણે પ્રોટોન રીતે કહી શકીએ. અહીંથી H+ દૂર થાય અને બોરોન ઉપર માઈનસ ચાર્જ. શું કામ માઈનસ ચાર્જ? તો કે બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા છે? 4. 1 2 3 અને 4. તો બોરોન ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ. અને આપણે આવી રીતે લખીએ કે BOH 4 ટાઈમ માઈનસ અને H+. તો બોરિક એસિડના એક્ઝામ્પલ દ્વારા અને BF3NH3 ના એક્ઝામ્પલ દ્વારા આપણે લુઈસ એસિડ બેઝની સંકલ્પના સારી રીતે શીખી શકીએ. હવે ખૂબ મહત્વના ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે પ્રસ્તાવનાની અંદર ભણી ગયેલા છીએ વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલાઇટ. તો વિદ્યુત વિભાજન કોને કહેવાય? જે પદાર્થ નું તેના જલીય દ્રાવણમાં આયનીકરણ થાય તેવા પદાર્થને વિદ્યુત વિભાજક કહેવાય. જે વિદ્યુતનું વહન કરે છે. જે વિદ્યુતનું વહન કરે છે.
આપણે ખાંડનું જલીય દ્રાવણ જાણીતું છે કે ખાંડનું જલીય દ્રાવણ છે એ વિદ્યુતનું વહન કરતું નથી, તો ખાંડના જલીય દ્રાવણને વિદ્યુત વિભાજ્ય કહેવાય નહીં. પણ આપણો સામાન્ય ક્ષાર સોડિયમ ક્લોરાઇડ છે એના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામે છે અને વિદ્યુતનું વહન કરે છે. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય. આપણે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈ NaCl, તો NaCl નું એકવાસ શેમાં રૂપાંતર થશે? તો કે Na+ એકવાસ અને Cl - એકવાસ. તો આને ઇલેક્ટ્રોલાઇટ અથવા તો વિદ્યુત વિભાજ્ય કહે છે કે જે પદાર્થ તેના જલીય દ્રાવણમાં આયનીકરણ થાય તેવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહે છે. અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થ હશે એ વિદ્યુતનું વહન કરશે. અહીંયા આપણે NaCl નું એક્ઝામ્પલ લીધું કે NaCl છે પોતાના જલીય દ્રાવણમાં Na+ આયન અને Cl - આયન મુક્ત કરે છે. હવે વિદ્યુત વિભાજનના બે પ્રકાર છે, ઇલેક્ટ્રોલાઇટના બે પ્રકારો છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એ પહેલા આપણે આયનીકરણ અંશ ભણી જઈએ. આયનીકરણ અંશ જેમ આપણે રાસાયણિક સંતુલનની અંદર વિયોજન અંશ ભણી ગયા એવી રીતે આની અંદર આપણે શું ભણવાનું છે? આયનીકરણ અંશ. આયનીકરણ અંશને શેના વડે દર્શાવાય? તો આયનીકરણ અંશને આલ્ફા વડે દર્શાવાય. વિયોજન અંશ અને આયનીકરણ અંશમાં કઈ તફાવત નથી. આપણે રાસાયણિક સંતુલનની અંદર વિયોજન અંશ નામ આપતા, એને અહીં શું નામ આપવાનું છે? આયનીકરણ અંશ. આયનીકરણ અંશ નું સૂત્ર આયનીકરણ પામેલ અણુના મોલ છેદમાં શરૂઆતના કુલ મોલ. આલ્ફાનું સૂત્ર આયનીકરણ અંશનું સૂત્ર છે કે આયનીકરણ પામેલ અણુના મોલ છેદમાં શરૂઆતના મોલ. અને આયનીકરણ અંશ કહેવાય. આયનીકરણ અંશ અહીંયા આપણે બે વ્યાખ્યા આપવાની છે. એની અંદર આયનીકરણ અંશનું મહત્વ અને એનો ઉપયોગ લેવાનો છે. એટલા માટે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. જે પદાર્થનું તેના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય તેવા પદાર્થને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે. જે પદાર્થ તેના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય તેવા પદાર્થોને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે આયનીકરણ અંશ આલ્ફા = 1 હોય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આયનીકરણ અંશ આલ્ફા કેવો છે? 1. હવે અહીં ઉદાહરણ આપણે NaCl નું લીધું કે ભાઈ NaCl નું જલીય દ્રાવણ NaCl એકવાસ શું બનાવશે? તો કે Na+ એકવાસ અને Cl - એકવાસ. અહીં જોઈએ કે પ્રક્રિયકનું સંપૂર્ણ નિપજમાં રૂપાંતર થાય. પ્રક્રિયકનું સંપૂર્ણ શું થાય છે? નિપજમાં. અહીં પાછી નિપજમાંથી ફરીથી પ્રક્રિયક બનશે નહીં. અહીં પ્રક્રિયકનું સંપૂર્ણ નિપજમાં રૂપાંતર થાય છે, નિપજમાંથી પાછું પ્રક્રિયક બનશે નહીં. તો આનો આલ્ફા કેટલો હોય? 1. આલ્ફા એટલે આયનીકરણ અંશ. આયનીકરણ અંશ એટલે આયનીકરણ પામેલા અણુઓની સંખ્યા છેદમાં શરૂઆતના મોલ. તો તમામે તમામ જેટલા મોલ હશે, ધારો કે 1 મોલ પદાર્થ આપણે લીધો હોય, 1 મોલ NaCl, તો 1 મોલ NaCl નું સંપૂર્ણ આયનીકરણ થશે એટલે આયનીકરણ પામેલા અણુઓની સંખ્યા કેટલી આવશે? 1 મોલ છેદમાં શરૂઆતના મોલ કેટલા હતા? 1. 1 ભેગા 1 એટલે કેટલો આવશે? 1. તો આલ્ફા કેટલો આવશે? 1. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અથવા તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આયનીકરણ અંશ કેટલો હોય છે? 1 હોય છે. આયનીકરણ અંશના ઓલા પ્રબળ વિદ્યુત વિભાજનના આપણે એક્ઝામ્પલ જોઈએ કે પ્રબળ વિદ્યુત વિભાજન કોને કહેશું. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ આના એક્ઝામ્પલ આપણે જોઈએ. all strong acid and base
આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. બધા પ્રબળ એસિડ અને બેઝ, બધા જ પ્રબળ એસિડ અને બેઝ કેવા છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ઉદાહરણ તરીકે H2SO4 પ્રબળ એસિડ છે, SnO3 પ્રબળ એસિડ છે, HCl પ્રબળ એસિડ છે, NaOH પ્રબળ બેઝ છે, KOH પ્રબળ બેઝ છે. તો બધા જ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય H2SO4 નું જલિત દ્રાવણમાં એનું સંપૂર્ણ આયનીકરણ થાય, SnO3 ના એના જલિત દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય, HCl ના એના જલિત દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય. તમને એવું પૂછે કે ભાઈ NaOH નો આયનીકરણ અંશ કેટલો હોય? તો NaOH નો આયનીકરણ અંશ કેટલો આવશે? 1. NaOH નો આયનીકરણ અંશ કેટલો આવશે? 1. બીજા all water soluble salt are strong electrolyte. જે પાણીમાં દ્રાવ્ય છે એવા બધા ક્ષારો, જે પાણીમાં દ્રાવ્ય છે તેવા બધા ક્ષારો કેવા છે? તો કે પ્રબળ વિદ્યુત વિભાજન. પાણીમાં દ્રાવ્ય હોય એવા ક્ષારો ક્યાં ક્યાં છે? તો કે NaCl, NaBr, NaNO3, NH4Cl. આવા તો ઘણા બધા એક્ઝામ્પલો છે, પણ તમારે તમારા સેક્ટરની અંદર વધુ જે ઉપયોગમાં લેવાના છે એવા હું ઉદાહરણ લઉં છું. NaCl, NaBr, NaNO3, NH4Cl આ પાણીમાં દ્રાવ્ય છે. જે પદાર્થો પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે તેવા પદાર્થોને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કહે છે. ઉદાહરણ તરીકે NaCl, NaBr, NaNO3 અને NH4Cl. વીક ઇલેક્ટ્રોલાઇટ weak acid and weak base. Weak acid and base are weak electrolyte. Weak acid and weak base are weak electrolyte. અને બીજું એક્ઝામ્પલ મારે દેવું હોય કે એવા પદાર્થો કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય નથી, એવા પદાર્થો કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય નથી અથવા તો પાણીમાં પીપીટી બનાવવા અવક્ષેપણ પામે, પાણીને દબવું પામે, અવક્ષેપણ પામે. ધારો કે પાણીનું દ્રાવણ હોય તેમાં અવક્ષેપ રૂપે મળી આવતા હોય, કયા સ્વરૂપે મળી આવતા હોય? અવક્ષેપ રૂપે. તે એવા પદાર્થોને વીક ઇલેક્ટ્રોલાઇટ કહે છે. ઉદાહરણ તરીકે AgCl, PbCl2. AgCl અને PbCl2 છે પાણીમાં શું બનાવશે? તો કે પીપીટી બનાવશે. પીપીટી એટલે અવક્ષેપણ પાવશે, અવક્ષેપણ એટલે કે અવક્ષેપ બનાવશે. PbSO4 નો રીતે પાણીમાં પીપીટી બનાવશે. PbSO4 એટલે પાણી શું બનાવશે? પીપીટી બનાવશે. Ag2SO4 આ રીતે પાણીમાં શું બનાવશે? પીપીટી બનાવશે. Ag2Cl2 આ રીતે પાણીમાં શું બનાવશે? પીપીટી બનાવશે. જે પદાર્થો પાણીમાં અવક્ષેપણ પામે એવા પદાર્થો શું તરીકે વર્તે? વીક ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે. તો આપણી પાસે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ બંને વચ્ચેનો તફાવત આપવો હોય તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એ પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામશે, વીક ઇલેક્ટ્રોલાઇટનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થશે નહીં. બીજું કે સ્ટ્રોંગ એસિડ એન્ડ બેઝ છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, વીક એસિડ અને વીક બેઝ છે એ વીક ઇલેક્ટ્રોલાઇટ છે. એવા પદાર્થો કે જેનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે અથવા તો પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે એવા પદાર્થો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. એવા પદાર્થો કે જે પાણીમાં પીપીટી અવક્ષેપણ પામે છે એ વીક ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. તો આપણે લ્યુઇસ એસિડ બેઝની વ્યાખ્યા ક્લિયર કરી કે લ્યુઇસ એસિડ અને લ્યુઇસ બેઝ કોને કહેવાય. એના આધારે આપણે ઇલેક્ટ્રોલાઇટની બી ઉપર ગયા કે ઇલેક્ટ્રોલાઇટ, તો ઇલેક્ટ્રોલાઇટ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક ઇલેક્ટ્રોલાઇટને બે પ્રકારના વર્ગીકૃત કર્યા, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ. વીક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? વીક ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા કેટલો હોય? તો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા 1, પરંતુ વીક ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફાની વાત કરું તો આલ્ફા 0 <1, આલ્ફા <1.
સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા કેટલો હોય તો કે 1 હોય, પરંતુ વીક ઇલેક્ટ્રોલાઇટ માટે મારે આલ્ફાની વાત કરી તો આલ્ફાનું મૂલ્ય 0 કરતા મોટું અને 1 કરતા નાનું હોય છે, કારણ કે વીક ઇલેક્ટ્રોલાઇટ છે એસિટિક એસિડ લો તો એસિટિક એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી. એસિટિક એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી. પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી તો આલ્ફા કેવો હશે? 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન 1. આલ્ફાનું મૂલ્ય 0 કરતા મોટું અને 1 કરતા નાનું. આ સંપૂર્ણ આયનીકરણ થતું નથી એટલા માટે આ એસિટિક એસિડ અને નિપજ એના આયનો એકબીજા વચ્ચે સંતુલન સ્થપાશે. એકબીજા વચ્ચે શું બનાવશે? સંતુલન. એટલા માટે અહીંયા આયનો અને તટસ્થ અણુ વચ્ચે સંતુલન છે. અહીંયા સંતુલનમાં કોણ જોવા મળે છે? આયનો જોવા મળે. એટલા માટે આને આયોનિક સંતુલન કહે છે. અહીંયા આયોનિક સંતુલનની વ્યાખ્યા આપણે સમજીએ કે આ ચેપ્ટરનું નામ આયોનિક સંતુલન શું કામ આપ્યું તો કે સંતુલનમાં આયનો છે. સંતુલનમાં કોણ છે? આયનો. અહીંયા આયનો અને અણુ વચ્ચે સંતુલન સ્થપાય છે એટલા માટે આને આયોનિક સંતુલન કહે છે. તો આપણે આજના વિડિયો લેક્ચરની અંદર ત્રણ બાબતો ઉપર ધ્યાન આપ્યું. ત્રણ બાબતો આપણે જે શીખાશે ભણ્યા છે. પહેલી લુઈસ એસિડ બેઝ વ્યાખ્યા કે લુઈસના મત મુજબ એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય. પછી બીજો શબ્દ આપણે લુઈસ એસિડને આધારે NH3 અને BF3 ના ઉદાહરણ દ્વારા લુઈસ એસિડ અને બેઝ આપણે શીખા. બોરિક એસિડ વિશે ભણ્યા. બોરિક એસિડ એક એવો એસિડ છે કે જે પોતે H+ આપતો નથી પણ પાણી પાસેથી H+ મુક્ત કરાવે અને ઇલેક્ટ્રોનિકમાં સ્વીકારે. એટલા માટે બોરિક એસિડ છે મોનોબેઝિક એસિડ છે. ખરેખર આપણે જે ભણ્યા એ પ્રમાણે બોરિક એસિડ છે ટ્રાઇબેઝિક એસિડ હોવો જોઈએ પણ બોરિક એસિડ ટ્રાઇબેઝિક એસિડ નથી, મોનોબેઝિક એસિડ છે. પછી એક મહત્વનો શબ્દ આપણે ભણ્યા ઇલેક્ટ્રોલાઇટ. ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોલાઇટની વ્યાખ્યા આપી હતી. ઇલેક્ટ્રોલાઇટને બે ભાગમાં વર્ગીકૃત કર્યા કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આયનીકરણ અંશ કેટલો હોય? 1 હોય. વીક ઇલેક્ટ્રોલાઇટ માટે આયનીકરણ અંશ કેટલો હોય તો કે 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન 1. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય તો કે બધા જ પ્રબળ એસિડ અને બેઝ છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. એવા પદાર્થો કે જે પાણીની અંદર દ્રાવ્ય છે એ તે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. વીક ઇલેક્ટ્રોલાઇટ તો કે વીક એસિડ અને વીક બેઝ છે એ વીક ઇલેક્ટ્રોલાઇટ છે અને જે પદાર્થો પાણીની અંદર પીપીટી બનાવે છે એ વીક ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. વીક ઇલેક્ટ્રોલાઇટ અને સાથે આયનિક સંતુલનની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો ખૂબ એટલે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આની અંદરથી 3-4 ક્વેશ્ચન પૂછાઈ શકે. વ્યવસ્થિત રીતે ચેપ્ટર અને એના કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો. અમારા વિડિયો લેક્ચર વધુમાં વધુ જોવાનો આગ્રહ રાખજો. જ્યાં તમને મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટની અંદર લખજો. ચોક્કસ અમે નિવારણ કરવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ. આભાર.